રાજકોટ જિલ્લાના ઉપલેટાના હોલિકા દહનની પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપી પૂજન અર્ચન કર્યું હતું. ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહત્વ છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટા શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવાય છે. તો પરંપરાગત મુજબ જે હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી. તો હોળીના બીજા દિવસે રંગોનું પર્વ એટલે ધૂળેટી ઉજવવાના લોકોમાં થનગનાટ ઉપલેટા પંથકમાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી નાના મોટા બાળકો રંગબેરંગી રંગો અને પિચકારીથી મોટા રંગ ભરેલા ફૂલા લઈને પોતાના સ્વજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી આવ્યો હતો. હું ભાવેશ સુવા પ્લોટ ઉપલેટા. હિન્દુ ધર્મમાં હોળી તહેવારનું અનેરું ઉત્સવ છે. આજે આખા દેશ જ્યારે હોળીના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે ઉપલેટાની અંદર સુવા પ્લોટ વિસ્તારમાં કચડિયા ચોકમાં આ હોળીનું આયોજન કરવામાં આવેલ છે. આ એરિયામાં હોળીનું ખાસ મહત્વ એવું છે, આ વિસ્તાર વધારે પડતા આહિર પરિવાર રહે છે અને અમારે આહિર પરિવારમાં વાળનું મહત્વ વધારે હોય છે. તમે આપ જોવો છો ઉપલેટામાં સૌથી અલગ પ્રકારની હોળી ધામે ધૂમે અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ પર્વમાં રંગનો ઉલ્લાસનો પવિત્ર તહેવાર એટલે હોળીની ઉજવણી લોકો એકબીજાના મનભાવ ભૂલી અને રંગે રંગાઈ અને ઉજવે છે. આ અમારા યુવાનો મિત્રો આ બધા બાળકોએ ખૂબ જહેમત ઉઠાડી આ હોળીને આયોજન સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. ઉપલેટામાં પણ આવા ઘણા બધા આયોજન થયેલા છે. નમસ્કાર, હું ગિરીશભાઈ સિસાંગિયા. આજ રોજ સમગ્ર ઉપલેટા શહેરની અંદર હોલિકા દહન એટલે કે અધર્મનો નાશ અને ધર્મનો વિજય, ભારતીય સંસ્કૃતિની અદ્ભુત પરંપરા એટલે ઉતાસણી. આ ઉતાસણી સજાવવા સમગ્ર ઉપલેટા શહેર, શેરીઓ, ગલીઓ અને સોસાયટીની અંદરમાં ભારતીય સંસ્કૃતિના હોલિકા દહનના કાર્યક્રમની અંદરમાં લોકો તન મન ધન બેન્ડ પાર્ટી સાથે સૌ સમગ્ર સજાવી રહ્યા છે. ત્યારે આગામી વર્ષ આ ઉદાસણી દ્વારા સમગ્ર ભારત વર્ષને, સમગ્ર જીવસૃષ્ટિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે આવી ભાવનાથી સમગ્ર ઉપલેટા શહેરની અંદરમાં હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અસ્તુ, ભારત માતા કી જય. મારું નામ વિજય ચંદ્રવાડિયા છે. હું બેંકમાં જોબ કરું છું અને આજે મારા દીકરા જયવલની પહેલી વાડ છે, એની પહેલી ઉતાસણી છે, એટલે અમે એને આજે ઉતાસણીની પ્રદક્ષિણા કરવા માટે નવયુગ ચોક ખાતે આવેલા છીએ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.